VSEPR સિદ્ધાંત VSEPR સિદ્ધાંત સમજતા પહેલા VSEPR સિદ્ધાંત સમજતા પહેલા આપણે બે ટેબલનો અભ્યાસ કરીશું. બરાબર. એમાંનું પહેલું ટેબલ એનું ટાઇટલ છે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓના ભૌમિતિક આકાર. માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓના ભૌમિતિક આકાર. ઓકે, ભૌમિતિક આકાર. તો ઓનલી બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર વાળા અણુઓના ભૌમિતિક આકાર એના વિશે આપણે પહેલા ભણીશું. એટલે એવા અણુઓ જેમની પાસે માત્ર બોન્ડિંગ પેર્સ છે, લોન પેર્સ નથી. બોન્ડિંગ પેર્સ છે, લોન પેર્સ નથી. ઓકે, તો સૌથી પહેલા આપણે લખીશું અહીંયા અણુનો પ્રકાર. વિચ ટાઈપ ઓફ મોલેક્યુલ ઇઝ ધેર. અણુનો પ્રકાર. ત્યારબાદ એની બાજુમાં લખીશું ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એના પછી આવશે બાળકો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ત્યારબાદ આણ્વીય આકાર અથવા તો આણ્વીય ભૂમિતિ એટલે કે આણ્વીય આકાર. અને છેલ્લે એક્ઝામ્પલ્સ આપણે આપવાના છે. ઓકે, તો ફરીથી ટાઇટલ છે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુઓના ભૌમિતિક આકાર. ઓકે, ચલો વિચારીએ. ધારો કે અણુ AB2 છે. AB2 તો એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યા? 2. સપોઝ અણુ AB3 છે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 3. એના પછી આવશે AB4 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 4. ત્યારબાદ AB5 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવે? 5. AB6 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 6. અને છેલ્લે AB7 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવે? 7. તો બાળકો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આ રીતે દર્શાવી શકાય. ઓકે, બીજી એક વાત ખાસ તમે યાદ રાખજો, જ્યારે બે બંધ બનતા હોય ને ત્યારે હંમેશા sp સંકરણ થાય. sp એટલે કે એક s કક્ષક અને એક p કક્ષકનું સંકરણ થાય. 3 કક્ષકો ભેગી થાય તો sp2 સંકરણ આવે. ઓકે, sp2 સંકરણ. ત્યારબાદ જો 4 કક્ષકો હોય તો એમાં sp3 સંકરણ આવે. 5 કક્ષકો હોય તો sp4 ન લખાય કારણ કે p કક્ષકના તો 3 જ પ્રકાર. તો sp3 અને પાછળ આવશે d. 6 કક્ષકો હોય તો sp3d2 સંકરણ આવશે. sp3d2. અને જો 7 કક્ષકો હોય તો sp3d3 પ્રકારનું સંકરણ આવી શકે. બરાબર. તો ખાસ યાદ રાખીએ, 2 કક્ષક હોય અથવા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, પછી sp3d, sp3d2, sp3d3. યાદ રાખજો, જ્યારે બી sp સંકરણ થાય, જ્યારે પણ sp સંકરણ થાય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હંમેશા રેખીય હોય છે. આ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી આવશે? રેખીય. અને રેખીય ગોઠવણી હોય તો બંને બંધ વચ્ચેનો બંધ કોણ કેટલો આવશે? 180.
તો જ્યારે બી sp સંકરણ થાય ત્યારે રેખીય આકાર અને બંધકોણ 180 જોવા મળશે. હવે અણુની ભૂમિતિ લખવી હોય તો બાળકો ખાલી આટલું જ કરી નાખવાનું, ab2 મતલબ એ બોન્ડ બી. નીચે અણુનો આકાર ખાસ લખવો, રેખીય, અને એના એક્ઝામ્પલ્સ આવશે. બરાબર, BeCl2, BeF2, HgCl2, HgF2. બરાબર, these are examples of sp સંકરણ. કયું સંકરણ? sp સંકરણ ab2. હજુ લખવું હોય તો લખી શકાય કાર્બન ડાયોક્સાઇડ, પણ એ અપવાદ છે અહીંયા એટલે હું નથી લખતો, રેખીય આકાર જ આવશે. ચલો હવે ab3 ની વાત કરીએ તો યાદ રાખજો, જ્યારે sp2 સંકરણ થાય ત્યારે સમતલીય ત્રિકોણ આકારે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે. સમતલીય ત્રિકોણ આકાર એટલે એક જ સમતલમાં 3 ખૂણા ભેગા કરો તો બને સમતલીય ત્રિકોણ. તો sp2 સંકરણમાં ab3 અણુમાં આકાર આવશે સમતલીય ત્રિકોણ આકાર, સમતલીય, અને બંધનો બંધકોણ આવે છે 120 ડિગ્રી. બંધકોણ કેટલો આવશે? 120 ડિગ્રી. ઓકે, ચલો આ સમતલીય ત્રિકોણ આકાર છે ને તમે આમ બી ડ્રો કરી શકો છો. ab3 લખી નાખો, ધીસ ઇઝ સમતલીય ત્રિકોણ આકાર. ત્રિકોણ દોરો તો ચાલે, ન દોરો તો ચાલે, દોડે, ઉડે, બધું થાય. બરાબર, ઓકે. આનો આકાર શું લખવાનો? સમતલીય ત્રિકોણ. ઓકે, બંધકોણ કેટલો આવે? તો વર્તુળનો બંધકોણ કેટલો? મેથ્સ વાળાને ખબર હશે, 360. એના 3 સરખા ભાગ કરો તો 120 ડિગ્રી થાય. સો ધીસ ઇઝ કોલ્ડ આણ્વીય ભૂમિતિ. ચલો એના એક્ઝામ્પલ્સ લઈએ આપણે. તો એક્ઝામ્પલ્સમાં આવશે BF3, પછી આ ગયા લેક્ચરમાં જોયો તો સમતલીય ત્રિકોણ આકાર, પછી BCl3, BH3, AlCl3. બરાબર, these are examples of, as you know that, સમતલીય ત્રિકોણ આકાર. ઓકે, ચલો જ્યારે 4 બંધકારક યુગ્મ હોય તો ab4 પ્રકાર કહેવાશે. ત્યારે હંમેશા સમચતુષ્ફલકીય આકાર બને. સમચતુષ્ફલકીય આકાર. તો સમચતુષ્ફલકીય આકાર દોરાય કઈ રીતે? તો છે ને તમારે સમલંબ ચતુષ્કોણ દોરી નાખવાનો આ રીતે. કયો ચતુષ્કોણ દોરવાનો? સમલંબ ચતુષ્કોણ. બરાબર, સમલંબ ચતુષ્કોણ આ રીતે ડ્રો કરી નાખો. બરાબર, હવે શું કરવાનું? એના વિકર્ણો દોરવાના. જો આ રીતે સામ સામે અંત વિકર્ણ બધા દોરી નાખો અને સેન્ટરમાં એ મૂકી દો અને ચારે બાજુથી ચારે ખૂણાને જોઈન કરી નાખો. 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. તો આ રચનાને કહેવાય સમચતુષ્ફલકીય રચના. કેવી રચના કહેવાય? સમચતુષ્ફલકીય રચના. આમાં બંધનો બંધકોણ 109.5 ડિગ્રી આવશે. તમે જુદી રેફરન્સ બુકો જોશો એન્ટ્રન્સ એક્ઝામની, તો એમાં 109 ડિગ્રી 28 કળા લખ્યું હશે, અથવા તો 109 ડિગ્રી 30 કળા લખ્યું હશે. તો આ બી ચાલે. બરાબર, તો ચતુષ્ફલકીય આકારમાં સમલંબ ચતુષ્કોણ ડ્રો કરી વિકર્ણથી જોડાણ કરી નાખો. આ એનો આકાર. સાથે સાથે અહીંયા હું આ રીતે ભાઈ ડ્રો કરી શકું. જુઓ, આવું દોરવું ન હોય, ધારો કે આવું દોરવું જ નથી, તો કોઈ જ વાંધો નથી. આમ કરીને કરી નાખો. 1, 2, 3, 4. બરાબર, પછી જોઈન કરી નાખો.
જો આ રીતે આવશે 1 2 3 4. ઓકે, પછી વિકર્ણ જોઈન કરી નાખો તો પણ ચાલે, કોઈ મોટી વસ્તુ છે નહીં. તો આ થયો ચતુષ્ફલકીય આકાર. અને તમને એવું થાય કે સાહેબ અમારે આવું દોરવું જ નથી, એકદમ સાદું બંધારણ મને સમજાવો. તો એકદમ સાદી પદ્ધતિ પણ તમને કહું છું, એ પણ વેલિડ છે. સેન્ટરમાં એ દોરી નાખો અને મેં તમને દર્શાવ્યું એમ ચારે જગ્યાએ બી દોરી નાખો તો આ આવશે ચતુષ્ફલકીય ભૌમિતિક આકાર. આવું દોરો તો પણ ચાલે. બરાબર. ચલો એક્ઝામ્પલ્સ લઈએ છીએ. મિથેન, CH4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CCl4, ત્યારબાદ આવશે NH4 પ્લસ આયન, એમોનિયમ આયન અને ફ્લોરોબોરેટ આયન. આ બધા એક્ઝામ્પલ્સ છે ચતુષ્ફલકીય રચના. ઓકે, ચલો જ્યારે બી 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp3d સંકરણ થાય. આ સંકરણમાં આકાર આવે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે ટ્રાયગોનલ બાય પિરામિડલ. ટ્રાયગોનલ બાય પિરામિડલ. એને દોરવાની બાળકો બે પદ્ધતિ છે. હું પહેલા આજે તો ટેક્સ્ટબુકની જ મેથડ તમને સમજાવીશ. તમારે પહેલા ભમેડો દોર નાખવાનો. બરાબર, ભમેડો એટલે ખબર છે ને? ઓકે, કાં તો આઈસ્ક્રીમનો કોન દોરી નાખવાનો, આટલું તો ખબર પડે જ. આઈસ્ક્રીમનો કોન દોરી નાખવાનો. હવે તમારે શું કરવાનું, ડાબી કે જમણી બાજુ બેમાંથી એક બાજુ એક ટપકું મૂકીને મધ્યમાં ત્રિકોણ દોરી નાખવાનું. બરાબર, મધ્યમાં શું દોરવાનું? ત્રિકોણ. આ ત્રિકોણ મધ્યમાં દોર્યો ને એના સેન્ટરમાં એ હોય, એ. બરાબર, એ એક જ સમતલના 3 બંધ બનાવે. ત્રિકોણ ઉપર 3 બંધ હોય, એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અને ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ. પછી એક બંધ ઉપર બને, પછી એક બંધ ઉપર બને અને એક બંધ નીચે બનશે. એક બંધ ઉપર અને એક બંધ નીચે બને. ઓકે, તો આ રચનાને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણના પાયા ઉપર એક પિરામિડ બન્યો, ત્રિકોણના પાયા ઉપર નીચે એક પિરામિડ બને, એને કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ અથવા તો ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ. Okay, how can you draw? You can easily understand now. ચલો, આની આ જ બંધારણ આપણે PCl5 અથવા PF5 માં રિપીટ કરી શકીએ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એમાં દોરી શકાય. કઈ રીતે દોરશું જુઓ તો ફરીથી એકની એક જ પેટર્ન યાદ રાખીએ જેનાથી આપણને કન્ફ્યુઝન ના રહે. એક ભમેડો દોરી નાખવાનો જેમાં નીચેનો ભાગ થોડોક મોટો હોવો જોઈએ. બરાબર, અથવા આઈસ્ક્રીમ કોન. પછી અહીંયા મેં છે ને ડાબી બાજુ ડોટ લીધું હતું, ડાબી બાજુ ડોટ લીધું હતું. હું જમણી બાજુ ડોટ લઈ શકું, બેમાંથી કોઈ બી એક બાજુ ડોટ લઈ લો અને મધ્યનો ત્રિકોણ બનાવો. આ ત્રિકોણનો પાયો કહેવાય. ત્રિકોણનો પાયો, ત્રિકોણ બરાબર એ પાયો છે. એની ઉપર અને નીચે એક એક પિરામિડ બનાવેલો છે. જો આ ઉપરનો એક પિરામિડ થયો અને આ નીચેનો એક પિરામિડ થયો. એટલા માટે નામ છે ત્રિકોણ ઉપર 2 પિરામિડ, એટલે કે ઉપર અને નીચે પિરામિડ. હવે એની આજુબાજુના બી લખી નાખું તો બી આ રીતે લખાય. જુઓ 1 2 3 4 અને 5. So this is trigonal bipyramidal structure. આમાં હજુ બંધ દર્શાવવાના બાકી છે. ઉપર એક બંધ અને નીચે એક બંધ. ઓકે, so this is structure of trigonal bipyramidal shape. ત્રિકોણીય દ્વિપિરામિડલ શેપ. મજાની વાત એ છે કે આમાં બે અલગ અલગ પ્રકારના બંધકોણ છે. બરાબર, બે અલગ અલગ પ્રકારના બંધકોણ છે.
ઉપર અને નીચે બનાવેલા બંધને અક્ષીય બંધ કહેવામાં આવે છે. ઉપર અને નીચે બનાવેલો બંધ છે ને એને અક્ષીય બંધ કહેવાય. એનો બંધકોણ 90 ડિગ્રી હોય. અને જે ત્રિકોણની અંદર બનેલા 3 બંધ છે ને એને નિરક્ષીય બંધ કહેવાય. નિરક્ષીય એટલે અક્ષ ઉપર ન હોય તેવા બંધ. એમાં 120 ડિગ્રીનો ખૂણો હોય. તમે સીધું વિચારો ને, વર્તુળ 360 હોય, એના 3 સરખા ભાગ કરો તો 12 તરી 36, એટલે કેટલો ખૂણો આવે? 120 ડિગ્રી જ આવે ને. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણમાં બાળકો 2 પ્રકારના બંધકોણ આવશે. એક છે અક્ષીય 90 ડિગ્રી અને બીજા આવશે નિરક્ષીય 120 ડિગ્રી, એટલે કે એક જ સમતલ પરના બંધો. ચલો, ત્યારબાદ આવે છે AB6 પ્રકારનું બંધારણ, જેમાં 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે બી આવી રચના હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકીય આવશે. અષ્ટફલકીય બંધારણ. ઓકે, ચલો એને દોરવું કઈ રીતે? એને 2 રીતે દોરી શકાય. પહેલા તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખવાનો. સેન્ટરમાં એ મૂકી દો, 4 4 ખૂણે બંધ બનાવી દો. 1 2 3 અને 4, ઉપર અને નીચે 6 બંધ થઈ ગયા. ઓકે, આ બધા જ બંધ બની જાય એટલે તમે તરત જ આ રીતે શેપ આપી દો. થઈ ગયું? વેરી ગુડ. ચલો, હવે બધા જ છેડા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મને દર્શાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ટોટલ 6 બંધ બની ગયા. ઓકે, પછી શું કરવાનું? તમારે એ ને સ્ટાર બનાવવાનો છે. થઈ ગયું? તમે પ્રેક્ટિસથી ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો, ઇઝીલી તમને આવડશે. આ રીતે તમે અષ્ટફલકીય બંધારણ દોરી શકો. સમાંતર બાજુ ચતુષ્કોણ, 6 બાજુ બંધ, છાપરા મૂકી દો અને સ્ટાર બનાવો. જો આવું ન દોરવું હોય તો બીજું ઓપ્શન પણ છે મારી પાસે, એ હું તમને આપું છું. એ બી દોરો તો બી ચાલે, એ બી સહેલું છે. તમે સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો ને એની જગ્યાએ ચોરસ દોરો. આમાં અલગ જગ્યાએથી ફોટો પાડો તો અલગ દેખાય, બીજું કઈ વિચારવાનું નહીં. સેન્ટરમાં એ, 4 4 ખૂણે બંધ બન્યા, ઉપર બંધ બન્યો. ઓકે, પહેલું જ કામ શું કરવાનું? આ રીતે બોન્ડ જોઈન કરી નાખવાનું. ચલો, 6 6 જગ્યાએ બી મૂકી દો. ચોરસના 4 ખૂણે બી મૂકો, ઉપર બી મૂકો, નીચે બી મૂકો. થઈ ગયું? હવે એને સ્ટાર બનાવજો. કોને સ્ટાર બનાવવાનો? એને. ઓકે, તો આ રીતે જુઓ, ધીસ ઇઝ એ. તો આ પણ દોરો તો પણ ચાલે. તો આ છે SF6 નું સ્ટ્રક્ચર, સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ નું બંધારણ SF6. તમને ખાલી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ખબર હોય તો એના ઉપરથી સંકરણ અને આકારની માહિતી પ્રાપ્ત થઈ શકે. ઓકે, ચલો આગળ જઈએ. નેક્સ્ટ ટોપિક છે AB7. આ તમારી બુકમાં નથી, ઇટ ઇઝ ફોર IIT, JEE, NEET એટસેટ્રા. જો 7 બંધ હોય અથવા 7 યુગ્મ હોય તો sp3d3 સંકરણ થાય. ઓકે, આવા સંકરણમાં આકાર આવે છે પંચકોણીય દ્વિપિરામિડલ. ઓકે, પંચકોણીય દ્વિપિરામિડલ આકાર, પેન્ટાગોનલ બાયપિરામિડલ શેપ. એનું એક જ ઉદાહરણ છે આઈફા એવોર્ડ્સ, મતલબ IF7. તો પંચકોણ દોરતા શીખી જાઓ. આ રીતે પંચકોણ દોરવાનો. બરાબર? ફરીથી આ રીતે પંચકોણ ડ્રો કરી દેવાનો. સેન્ટરમાં મધ્યસ્થ પરમાણુ એ પોતાની આજુબાજુ 5 બંધ બનાવે. 1 2 3 4 5, 1 2 3 4 5, થઈ ગયા 5 બંધ. અચ્છા, એ બધાને કહેવાય નિરક્ષીય બંધ. અને ઉપર એક
અને નીચે એક એ રીતે બંધ બનાવે એને અક્ષીય બંધ કહેવામાં આવે છે. તો 5 નિરક્ષીય બંધ અને 2 અક્ષીય બંધ. એને હું દોરતો નથી પણ સમજી જજો. પંચકોણ એને પાયો લેવાનો, ઉપરથી એક પિરામિડ બને, નીચેથી પિરામિડ બને, તો એને શું કહેવાય? પંચકોણીય દ્વિપિરામિડલ બંધારણ. ઓકે ઓકે, તો ચલો હવે હું અહીંયા દોરી નાખું બી 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 અને બી. એનું એક જ ઉદાહરણ છે IF7, કારણ કે 7 બંધ બનાવવા માટે 7 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને એ હેલોજનમાં જ હોય, અને એટલા જ માટે IF7 તેનું ઓનલી યુનિક એક્ઝામ્પલ છે, બીજું કંઈ શક્ય જ નથી. તો ધીસ ઇઝ IF7. ઓકે, બીજું બંધકોણની વાત કરું તો અક્ષીય બંધ છે ને, એનો બંધકોણ 90 ડિગ્રી આવશે ઉપર અને નીચે વાળાનો. જ્યારે નિરક્ષીય બંધ એનો બંધકોણ 72 ડિગ્રી આવશે. કઈ રીતે આવે? વર્તુળ ખરું ને, એના 5 સરખા ભાગ કરો, 360 ભાગ્યા 5 કરો, વર્તુળનો ખૂણો ભાગ્યા ભાગ 5, તો જવાબ આવશે 72 ડિગ્રી. ઓકે, 7 પંચા 35, 350 અને 10 ભાગ્યા 2 5. બીજી એક મસ્ત વાત તમને આ કહેવાની એ હતી કે અષ્ટફલકીય બંધારણમાં બધા જ બંધનો બંધકોણ 90 ડિગ્રી હશે, કારણ કે એક્સ અક્ષ પર બંધ હોય એને લંબ વાય અક્ષ આવે અને એ બંનેને લંબ હોય ઝેડ અક્ષ, એટલે બધા જ ખૂણાનો બંધકોણ 90 ડિગ્રી આવશે. ઓકે,